નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો ચેપ્ટર 12 સરહદની સફરે સેમેસ્ટર બીજાનો આ પાઠ છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે? તે છે ઓપ્શન સી, અરુણાચલ પ્રદેશમાં. બીજો પ્રશ્ન, તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબહેન ક્યાંથી આવ્યા હતા? તે જવાબ છે ઓપ્શન એ, સુરતથી. ત્રીજો પ્રશ્ન, ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેકા આવી જાય છે? તે છે ઓપ્શન ડી, સુરેન્દ્રનગરની બોલીમાં. ચોથો પ્રશ્ન, સૌને તવાંગ યાત્રાની માહિતી કોણે આપી? જવાબ છે ઓપ્શન સી, ડૉક્ટર જયંતિભાઈ. પાંચમો પ્રશ્ન, તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે? તે છે ઓપ્શન ડી, ગુવાહાટી. પ્રશ્ન છઠ્ઠો, ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે? તે છે ઓપ્શન બી, 51 શક્તિપીઠ. સાતમો પ્રશ્ન, કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે? તે છે ઓપ્શન એ, ભાલુંગપોંગ. પ્રશ્ન 8, તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદચિહ્ન છે? તે છે ઓપ્શન ડી, દલાઈ લામાના. પ્રશ્ન 9, તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે? જવાબ છે ઓપ્શન બી, તિબેટન દેશની. 10મો પ્રશ્ન, તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં છે? તો છે ઓપ્શન સી, તવાંગમાં. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના ખાલી જગ્યા જોડાયા, તો એ સરવણજી. બીજી ખાલી જગ્યા, ચંદ્રિકાબેન, બાબુભાઈ અને ખાલી જગ્યા સુરતથી આવ્યા હતા, તો એ હતા હરેશભાઈ. ત્રીજું, ખાલી જગ્યા અને ધરતીબેન ભાવનગરથી આવ્યા હતા, તો જયદીપ અને ધરતીબેન આવ્યા હતા, એટલે ખાલી જગ્યામાં છે જયદીપ. ચોથું, તવાંગ યાત્રા દર વર્ષે ખાલી જગ્યા માસમાં નીકળે છે, તો કે નવેમ્બર. પાંચમી ખાલી કે તેજપુર નગરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે, તો અગ્નિગઢ મંદિર. છઠ્ઠી ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું, તો બાણાસુરની. સાતમું, ખાલી જગ્યાના બૌદ્ધ મઠો અને ગોમ્બા આકર્ષણનું કેન્દ્ર છે, તો છે બોમડીલાનું. ની જગ્યાનું નામ છે બોમડીલા. આઠમી ખાલી જગ્યાને સરકાર મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો, તો હતા જોગીદાર બાબા. નવમી કે તવાંગ શહેર આશરે ખાલી જગ્યા જેટલી વસ્તી ધરાવે છે, તો 11,000. 10મી ખાલી જગ્યા રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રા સ્વાગત કાર્યક્રમ પધારે છે, તો અસમના. પ્રશ્ન ત્રીજો, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પહેલું, અલિયાભાઈ, આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાયત છે, તો આ સરવણજી બોલે છે. બીજું, આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરીએ છીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો સોઢીએ તરત જડી આવશે, એમ કે છે ડૉક્ટર નીરવ. ત્રીજું, તમે જોયું કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા. આ કોણ બોલ્યું હતું? ભાઈલાલભાઈ બોલ્યા. ચોથું, આપણે 30 જણ છીએ, હવે 3 દિવસમાં બધાને ગરબે ઘુમાવીએ તો ખરા, એ ભરતભાઈ કહે છે. પાંચમું, અમે એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું, અભી હાલ જ લઈ આવું, એ હંધાઈ ખાવ, એ ધરતીબેન કહે છે. છઠ્ઠું, આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ એક કેરું મહત્વ ધરાવે છે, ખરું ને? એમ બાબુભાઈ કહે છે. પ્રશ્ન ચોથો છે,
અનો બ સાથે જવાબ સાચો જે હોય એ જોડી બનાવવાની છે. તો બાબુભાઈ હતા સુરતના, હસમુખભાઈ કચ્છ, ભાઈલાલભાઈ સુરેન્દ્રનગર, કલ્પેશભાઈ અમદાવાદ, ધરતીબેન ભાવનગર, વિપુલભાઈ વાસણ, ભરતભાઈ જુનાગઢ અને ડૉક્ટર જયંતિભાઈ મોરબીના. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે? તેનો જવાબ છે તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે. બીજો પ્રશ્ન, પંજીકરણ એટલે શું? તેનો જવાબ છે પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું. ત્રીજો પ્રશ્ન, તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા? તેનો જવાબ છે તવાંગ યાત્રામાં આશરે 30 ગુજરાતીઓ જોડાયા હતા. ચોથો પ્રશ્ન, હળવાશના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણાવા માંડ્યા? તેનો જવાબ છે હળવાશના મૂળમાં આવી ભરતભાઈ ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે આ દુહો ગણગણાવા માંડ્યા. પ્રશ્ન 5મો, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તેનો જવાબ છે અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. પ્રશ્ન 6, ઈસવીસન 1962માં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો? તેનો જવાબ છે ઈસવીસન 1962માં ચીને ભારતના અરુણાચલ પ્રદેશના બોમડીલા પ્રદેશ સુધી કબજો કર્યો હતો. 7મો પ્રશ્ન, કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તેનો જવાબ છે ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલ ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. પ્રશ્ન 8, કયા શહેરને નાનકલામાં કહે છે? તેનો જવાબ છે તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાનકલામાં કહે છે. પ્રશ્ન 9, તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે? તેનો જવાબ છે તવાંગ યાત્રા દરમિયાન ઝાંગ વોટરફોલ અને સોંગે તેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડૉક્ટર નીરવે શો આઈડિયા બતાવ્યો? તેનો જવાબ છે તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો આઈડિયા બતાવતા ડૉક્ટર નીરવે કહ્યું કે ગુજરાતીઓને શોધવાનો એક મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ, તરત જડી આવશે. પ્રશ્ન બીજો, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી? તેનો જવાબ છે તવાંગ યાત્રામાં ભેગા થયેલ ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા, થેપલા, મરચાં, અથાણું, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા વગેરે વાનગીઓ ખાધી. પ્રશ્ન ત્રીજો, સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબેન શું કહ્યું? જો છે સુરતના નાચગાન વિશે ચંદ્રિકાબેને કહ્યું કે નાચગાન અમને બહુ ગમે, તમે પણ અમારી સાથે નાચવા લાગો. ક્યાંક પણ ઢોલ વાગે તો અમારા પગ નાચવા માંડે. જાનિયા સાથે વરાજા હોય તો એ પણ નાચવા લાગે. એવા અમારા નાચ હોય છે. કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું ન નચાય. એ વાત કરે છે, બરાબર. પ્રશ્ન ચોથો, જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તે જવાબ છે 1962ના ચીન યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિક સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં રહેલ સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિની તાજી રાખવા અનેક યાત્રિકો અહીંયા આવે છે. જેથી જસવંતગઢની વાત એક અનેરી વાત છે.
પ્રશ્ન 5મો, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? તેનો જવાબ છે દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ 3 દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર કહેવાય છે, બુમલા બોર્ડર સુધી નીકળે છે. પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી આ યાત્રાને તવાંગ યાત્રા કહેવાય છે. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં આપવાનો છે. પહેલો પ્રશ્ન, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, પંક્તિનો અર્થ જણાવો. તેનો જવાબ છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાં સમગ્ર ગુજરાતનું એના વાણી, વ્યવહાર, વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે. બૃહદ અર્થમાં પ્રદેશ એમની પ્રજાનો નહીં, પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી જ સમગ્ર ગુજરાતની વિશેષતાઓનો પરિચય કરાવે છે. પ્રશ્ન બીજો, તવાંગ યાત્રાના હેતુઓ અને આકર્ષણો જણાવો. તેનો જવાબ છે તવાંગ યાત્રાનો હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડીને તેમને ભારત સાથે જોડવાનો છે. આ ઉપરાંત દુનિયાના છેલ્લા ગુલામ દેશ તિબેટની સ્વતંત્રતા અને ઈસવીસન 1962માં ચીને હુમલો કરીને ભારતને હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે, તે ભૂમિની મુક્તિનો સંકલ્પ લેવાનો પણ હેતુ છે. આ યાત્રામાં મુખ્ય આકર્ષણમાં યાત્રીઓ સમાન ભાવથી કામાખ્યા દેવી પછી ભગવાન બુદ્ધ તથા ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને તથા ઈસવીસન 1962માં પરાક્રમ દેખાવીને વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા માટેની તવાંગ સહિત સ્મારકના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પ્રશ્ન 9, નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, સવર્ણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. એનો જવાબ છે બીજો બ આવશે. સવર્ણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. બીજું, સવર્ણજી જરા મોડા પડ્યા છે. તેમાં ઓપ્શન આવશે ક, સવર્ણજી સમય પછી તરત પહોંચ્યા છે. ત્રીજું, એ સવર્ણજીની વહારે આવ્યા હતા. તેમાં ઓપ્શન આવશે ક, એ સવર્ણજીની મદદે આવ્યા. ચોથું, ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. એમાં જવાબ આવશે ઓપ્શન બ, ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. પાંચમું, પણ જમવામાં કાંઈ ઠા પડ્યો નથી. ઓપ્શન બી આવશે, જમવામાં કાંઈ મજા આવી નથી. પ્રશ્ન 10, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવી લખો. પહેલું, કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. તો વિશે ઉપયોગ થવો જોઈએ એમાં, બરાબર. તો બીજું વાક્ય બનશે, તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં. બીજું, ઈસવીસન 1962માં ચીન ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. તો પર ઉપયોગ થવો જોઈએ, બરાબર. તેનો નવું વાક્ય બનશે, મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી. ત્રીજું વાક્ય, ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિક સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. તો સુધીનો ઉપયોગ કરવાનો. તો હું આવું નહીં ત્યાં સુધી તું ઊભો રહેજે. ચોથું, છેલ્લે શુભરાત્રિ કહેતા સૌ પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા. તો તરફનો ઉપયોગ કરતો. વાક્ય બીજું બનશે, હરણાને મેં તળાવ તરફ જતા જોયા.
પાંચમું, ત્યાં આયોજકો દ્વારા હોટેલમાં ઉતારા અપાયા છે. તો દ્વારાનો ઉપયોગ થવો જોઈએ. મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવવા માગતો હતો. પ્રશ્ન 11મો, પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી આપી દરેક શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે. તો શોભાયાત્રા. તો રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બીજો છે ધર્મયાત્રા. તો રામ, સીતા અને લક્ષ્મણજીનો 14 વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી. ત્રીજું છે પદયાત્રા. તો વિનોબા ભાવેએ દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી. ચોથું દાંડી યાત્રા. તો મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમની દાંડી સુધી દાંડી યાત્રા યોજી હતી. પાંચમું રથયાત્રા. અષાઢ સુદ બીજીના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. પ્રશ્ન 12, આપણે ઉદાહરણ જેવા બીજા આપેલ જે ઉદાહરણ એ પ્રમાણે વાક્ય પ્રયોગ કરવાનો છે, બરાબર. તો શ્રદ્ધા પર શ્રદ્ધાળુ થશે અને વાક્ય થશે ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય છે. બીજું માયાનું માયાળુ. તો વાક્ય આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે. પછી કૃપાનું કૃપાળુ. ભગવાન સૌ માટે કૃપાળુ છે. દયાનું દયાળુ. દયાળુ માણસ જ વૈષ્ણવ છે. પ્રશ્ન 13, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો આ રીતના લખાય: રજિસ્ટ્રેશન, પંજીકરણ, પૂર્વોત્તર, જિલ્લો, સાંસ્કૃતિક, મહત્વ, અનિરુદ્ધ, બુદ્ધ, શ્રદ્ધાળુ અને ગુરુ. પ્રશ્ન 14, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો ઉમળકોનું થશે હેત અથવા ભાવ, અચરજનું થશે નવાઈ અથવા આશ્ચર્ય, ફેરફારનું થશે ફરક અથવા તફાવત, નોખુંનું થશે જુદું અથવા અલગ, મુદ્દોનું થશે પુરાવો અથવા પ્રમાણ, પહેલાંનું થશે અગાઉ અથવા પૂર્વે, સંગમનું થશે સંયોગ અથવા મેળાપ, આકર્ષણનું થશે ખેંચાણ અથવા મોહ, કબજાનું થશે હવાલો અથવા ભોગવટો, અગવડનું થશે મુશ્કેલી અથવા અડચણ. પ્રશ્ન 15, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. તો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ, અને નાસ્તો એટલે ભાગતો, શરત એટલે ઓળ, અને શરત એટલે ધ્યાન, સૂઝવું એટલે સોજો ચડવો, અને સૂઝવું એટલે કે સમજવું અથવા ગમ પડવી. પ્રશ્ન 16મો, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો સ્વૈચ્છિકનું અનૈચ્છિક, આકર્ષણનું અપાકર્ષણ, પૂર્વનું પશ્ચિમ, બંધનનું મુક્તિ, છેલ્લુંનું પહેલું, મોડુંનું વહેલું, અગવડનું સગવડ, ધીમુંનું ઝડપી, ખોવાઓનું જળવું અને ઘણુંનું થોડું. પ્રશ્ન 17, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, સામાન્ય લોકમાં ચાલતું નૃત્ય, તેનો પ્રકાર એને કહે લોક નૃત્ય. બીજું, તાપવા માટે કુશ વગેરેનું લગાડે અગ્નિ એને કહે તાપણું. ત્રીજું, દિવાળીમાં છોકરા ઉંબાડિયા જેવો હાથમાં ઝાલવાનો ડોયાવાળો દીવો કરે છે એને કહેવાય મેરાયું. ચોથું, મરણ પછીનું એ કહેવાય મરણોત્તર. પાંચમું, કોઈની સ્મૃતિમાં બંધેલ મંદિર કહેવાય સ્મૃતિ મંદિર. છઠ્ઠું, પગલાંની છાપ એને કહેવાય પદ ચિહ્ન. પ્રશ્ન 18મો, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, જીવમાં જીવાવો એટલે થશે શાંતિ થવી અથવા તો ઉચાટ દૂર થવું. વાક્ય, બેભાન દીકરીને આમ ભાનમાં આવી બેઠી થઈ વાત કરતી જોઈ કુટુંબના સૌને જીવમાં જીવ આવ્યો. બીજું, રાજીના રેડ થઈ જવું એટલે એનો અર્થ થશે બહુ જ ખુશ થઈ જવું. વાક્ય, પેઢી ઉપર બેઠેલા દીકરાનો સરસ વહીવટ જોઈ પિતાજી રાજીના રેડ થઈ ગયા. ત્રીજું, ટાપસી પૂરવી એટલે કે ચાલતી વાતમાં હાજીઓ પૂરવો. વાક્ય, કોઈની વાતમાં પૂછ્યા વગર ટાપસી પૂરવી એ ટેવ સારી નથી. ચોથું, ટેકો પુરાવો એટલે સમર્થન આપવું. વાક્ય, આજે સાચી વાતનો ટેકો પુરાવનાર નથી રહ્યા. પાંચમું, એક કાન થવું એટલે કે ધ્યાનથી સાંભળવું. વાક્ય, ઘરના સૌ રેડિયો
માં એક કાન થઈ પપ્પાનું ગાયેલ ગીત સાંભળતા હતા. છઠ્ઠું, કબજો કરવો એટલે કે તાબામાં લેવું અથવા હાથ કરવું. વાક્ય, અમારા પાડોશીએ કાર લોન ન ભરતા બેંક તેમની કાર પર કબજો કરી લીધો. સાતમું, રૂવાડા ખડા થવા એટલે કે રોમાંચ થવો. વાક્ય, સુરાતન જગત વત્તા દુહા સાંભળવાની સૌને યુવાનને રૂવાડા ખડા થઈ ગયા. પ્રશ્ન 19, નીચેના વાક્યોમાં વિશેષણ શોધીને લખો. આમાં પહેલામાં વિશેષણ છે ચારે, બીજામાં છે સાંસ્કૃતિક, ત્રીજામાં છે 51 અને ચોથામાં છે રાષ્ટ્રીય. એ વિશેષણ છે વાક્ય. બરાબર. પ્રવૃત્તિમાં જોઈએ તો ત્રીજો પ્રશ્નમાં છે કે નીચે આપેલા બોલીના શબ્દનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો. તો કચ્છની બોલીમાં બો એટલે કે બે, સુરતીમાં ટમે એટલે કે તમે, પટણીમાં દન એટલે કે દિવસ, સોરઠીમાં ધામ એટલે કે ઉકળાટ અથવા બફાર. ચોથું, જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોનું વિશિષ્ટ સ્વરૂપ ગુજરાતીમાં લખવાનું છે. મનેક એટલે મનુષ્ય, ધૈડું એટલે કે ઘરડું અથવા વૃદ્ધ, ટાણું એટલે કે પ્રસંગ, ઓસાણ એટલે કે સ્મૃતિ અથવા યાદ, જગન એટલે યજ્ઞ, પૃથ્વી એટલે કે પૃથ્વી, બૈડો એટલે કે પીઠ અથવા વાહો, વર્તવું એટલે કે વર્તવું. પ્રશ્ન એમાં પાંચમો છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ બીજો શબ્દ બનાવીને લખો. તો અર્થનો આર્થિક, તો પ્રકૃતિનું પ્રાકૃતિક, શરીરનું શારીરિક, ઇતિહાસનું ઐતિહાસિક, ભૂગોળનું ભૌગોલિક, જીવનું જૈવિક, પ્રથમનું પ્રાથમિક, તર્કનું તાર્કિક, નગરનું નાગરિક, બુદ્ધિનું બૌદ્ધિક, કલ્પનાનું કાલ્પનિક અને શબ્દનું શાબ્દિક થાય છે. તો આ પાઠના આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.